આવ્યું થયું મગફળી વાવ મકાઈ વાવ ખબર નહીં પડતી. વરસાદ આવશે એટલે મગફળીઓ સારી રહે. પેલા શું વાવેલું હતું? પેલા મકાઈ વાવેલી હતી. પેલા મકાઈ વાવેલી હતી ને તો આખણ મગફળીઓ વાવો એટલે થોડું પાકમાં હરખું રહે. પલળી રહ્યા તો પલળી જાય તો પછી દેખી જાયગા જો હોગા પહેલાની વાત પહેલા. હાલ મકાઈ પેલા મકાઈ વાવેલી હોય ને એટલે આમ પાકમાં પેલું રહે એટલે મગફળીઓ વાવો. અલે આજે કાકા મારે મગફળી વાવી ને વરસાદ આવે એવું થયું. વરસાદ તો કોઈ આવે એમ નહીં. આ બધા કી કે ભૂર્યો આવે તો કોક આવે વરસાદ ને આ કાળા વાદળ આવી ને તો કોઈ આવતો નહીં. બધા એમ વસ્તી વાતો કરે. આવું એવું હોય ગંઢિયા અમારા જમાનામાં એવું હતું આમ કે ભૂર્યો આવતો ને આમાં કાળો તો ખાસો વરસાદ આવતો ને પેલો કાળા વાદળ વાળો હતો એ વરસાદ ના આવતો એવું હતું. અલે આજે કાકા મગફળી વાવ ના વાવ વરસાદ આવે એવું થયું. લે ભત્રીજા વાઈ નાખ પછી પસ્તાઈ જે પાછો ખબર નહીં ભૂર્યો મી આવે ને તો રહેતો જ નહીં. આવું વળી ઓહ મારા કાકો એમ કહેતા કે બેટા આ ભૂર્યો મી આવે ને તો અઘે અઘ પાડી દેતો એવો મી આવતો. ઓહ ભત્રીજા પછી પસ્તાઈ જાવ તમે તો. આવું વળી તાને એવું હોય. આ તો પેલા આવતો ને ત્યાં સેવો સેવો અઘ પાડે જોઈએ હી. આ મકા તો બધા અઘ કરી દીધા હી.